હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આલુ પરાઠા તો તમે બહુ જ ખાધા હશે, પરંતુ ક્યારે એકદમ ટેસ્ટી ચટપટા ફિલિંગ સાથે બનતા આ આલુ પાલક ચીઝ પરાઠા ક્યારેય ખાધા છે? ના ખાધા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને તો બહુ જ ભાવશે અને તમે એક પરાઠાની જગ્યાએ 2 પરાઠા ખાઈ લેશો, એટલા ટેસ્ટી આ પરાઠા બને છે. આલુ પરાઠા કે કોઈ પણ પરાઠા વણતી વખતે તેનો મસાલો બહાર નીકળી જતો હોય અને પરાઠા તૂટી જતા હોય તો આ રીત એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો એકદમ હેલ્ધી એવા આ આલુ પાલક ચીઝ પરાઠા ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પરાઠાનો એકદમ ટેસ્ટી મસાલો બનાવવા માટે મેં આ 400 ગ્રામ જેવા બટેટા લીધા છે. બટેટાને વચ્ચેથી કટ કરી લીધા છે. હવે તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે, અથવા તો બટેટા બફાય તેટલું તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી અને કુકરને બંધ કરી કુકરની આપણે 4 થી 5 વિસલ કરી લેવાની છે, જેથી બટેટા આપણા સરસ એવા બફાઈ જશે. હવે આ પરાઠાને આપણે પાલક સાથે બનાવવાના છીએ, તો તેની માટે મેં એક જોડી પાલક લીધી છે. 250 ગ્રામ જેવી મેં પાલક લીધી છે અને તેના નીચેના જે ડાળખાનો ભાગ હોય તે નીકાળી લીધો છે. હવે આ પાલકને આપણે આ રીતે પાણીથી સરસ એવી 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે. તો આ રીતે આપણે પાલકની અંદર ખાસું એવું પાણી ઉમેરી અને હાથેથી આ રીતે સરસ એવી ધોઈ લેવાની છે. આ રીતે આપણે 2 થી 3 પાણીથી સરસ એવી પાલકને આપણે ધોઈ લેવાની છે. આ રીતે કરવાથી પાલકની અંદર જે પણ ડસ્ટ, કચરો કે માટી હશે તે નીકળી જશે. તો મેં પાલકને 2 થી 3 પાણીથી સરસ એવી ધોઈ અને તૈયાર કરી લીધી છે. હવે એક બાઉલની અંદર આપણે પાણી ગરમ થવા માટે રાખવાનું છે. પાણી સરસ એવું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે પાલક ઉમેરવાની છે. હવે આ પાલકને માત્ર 2 થી 3 મિનિટ માટે ગરમ પાણીની અંદર થોડી કૂક કરી લેવાની છે. વધારે પડતી આપણે તેને ઓવરકૂક નથી કરવાની, જેથી પાલકના બધા જ ન્યુટ્રિશન જળવાઈ રહે. તો માત્ર 2 જ મિનિટની અંદર પાલક આપણી થોડી કૂક થઈ ગઈ છે. તરત જ આપણે તેને આ પાણીની અંદરથી નીકાળી લેવાની છે. તો આ રીતે આપણે જારાની મદદથી પાલકને આપણે પાણીની અંદરથી નીકાળી લઈશું. હવે આ પાલકની ઉપર આપણે તરત જ ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. હવે પાલક આપણી ઠંડી થઈ જાય એટલે આપણે તેને એક મિક્સર જારની અંદર લઈ લઈશું. તેની સાથે આપણે 10 કળી લસણ અને 2 લીલા મરચાં એડ કરવાના છે. હવે મિક્સર જારને બંધ કરી એકદમ ફાઇન પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરવાની છે. આ રીતે એકદમ ફાઇન પ્યુરી બનાવીને આપણે તૈયાર કરીશું. પાલકની પ્યુરીને આપણે એકદમ ફાઇન પીસીને તૈયાર કરવાની છે, નહીંતર પરાઠા વણતી વખતે તૂટી જશે. હવે પરાઠાનો લોટ બાંધવા માટે મેં 2.25 કપ જેવો જે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ આવે છે તે લીધો છે. લોટને આપણે સૌપ્રથમ ચાળી લેવાનો છે. તો આટલા લોટના માપમાંથી આપણે 6 નંગ જેવા મોટી સાઇઝના પરાઠા બનાવી શકીએ છીએ. તમારે જે રીતે પરાઠા વધારે કે ઓછા બનાવવાના હોય તે રીતે તમારે લોટનું માપ લેવાનું છે. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું અને 2 ચમચી જેવા તલ ઉમેરવાના છે. તેની સાથે આપણે મોણ માટે 1 મોટી ચમચી ભરીને તેલ ઉમેરવાનું છે. તેલ અને લોટને આ રીતે હાથેથી સરસ એવું મસળી અને મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર જે આપણે પાલક, લસણ, મરચાંની પ્યુરી બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું અને આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર જે જારની અંદર આપણે પાલકની પ્યુરી બનાવીને રાખી હતી તેની અંદર મેં 1/2 ગ્લાસ જેવું પાણી લીધું છે. તેને આ રીતે થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે પરોઠા જેવો એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ લોટ બાંધતી વખતે આપણે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, જરૂર લાગે એટલું જ પાણી ઉમેરવાનું છે. આમ પણ જે આપણે પાલકની પ્યુરી ઉમેરી છે તેના લીધે જ આપણો લોટ બંધાઈ જશે, પરંતુ થોડુંક પાણી જરૂર પડે તેટલું જ આપણે ઉમેરવાનું છે. હવે તેની અંદર આપણે 1 ચમચી જેવું તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેર્યા પછી આ રીતે લોટને આપણે સરસ એવો મસળી લેવાનો છે, જેથી લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જશે. આ રીતે લોટને મસળી અને આપણે તૈયાર કરી લઈશું. તો આ રીતે લોટને આપણે એકદમ સોફ્ટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે લોટને ઢાંકી અને 10 મિનિટનો આપણે રેસ્ટ આપવાનો છે. તો બટેટા આપણા સરસ એવા બફાઈ ગયા હતા. પછી મેં તેને ઠંડા કરી અને તેની સ્કિન નીકાળી લીધી છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે. તેની સાથે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરવાનું છે. લાલ મરચું પાવડર આપણે 1 નાની ચમચી જ ઉમેરવાનું છે, કેમ કે આપણે 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ અને 1 નાની ચમચી પિઝા સિઝનિંગ પણ ઉમેરવાનું છે. તેની સાથે મેં 1 નાની ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે ચોપરની અંદર, તે પણ આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે લાસ્ટમાં તેની અંદર ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી દેવાના છે.
હવે બધી જ વસ્તુને હાથેથી સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો હવે આ રીતે બટેટાને સરસ એવા દબાવી અને મેશ કરી લેવાના છે અને બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો આપણી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ અને આપણો એકદમ ચટપટો મસાલો બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મસાલો બનાવતા પહેલાં બટેટાને આપણે એકદમ ઠંડા કરી લેવાના છે અને પછી જ બાકીના મસાલા તેની અંદર ઉમેરવાના છે, અથવા તો તમે થોડીવાર માટે તેને ફ્રીજની અંદર પણ રાખી શકો છો. હવે આ પરાઠાને બાળકોના ફેવરેટ બનાવવા માટે મેં આ 3 નંગ જે પ્રોસેસ ચીઝની સ્ક્યુબ આવે છે તે લીધી છે. તેને આ રીતે ખમણી અને આ મસાલાની અંદર એડ કરી દેવાની છે. ચીઝ ક્યુબ એડ કરવાથી બાળકોને આ પરાઠા બહુ જ ભાવશે. જો તમારી જોડે ચીઝ ક્યુબ, રેડ ચીલી ફ્લેક્સ કે પિઝા સિઝનિંગ ના હોય તો પણ તમે માત્ર આલુના મસાલા સાથે પણ આ પરાઠા બનાવી શકો છો. જો તમે રેડ ચીલી ફ્લેક્સ ના ઉમેરતા હોય તો તમારે લાલ મરચું પાવડર થોડુંક વધારે ઉમેરી દેવાનું છે. હવે ફરીથી આપણે આ રીતે એકદમ હળવા હાથે હલાવી અને ચીઝને આલુના મસાલા સાથે એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને આપણું એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો બનીને તૈયાર છે. હવે મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણો લોટ પણ 10 મિનિટ પછી સરસ એવો સેટ થઈ ગયો છે. તો આ રીતે સરસ એવો એકવાર લોટને આપણે મસળી લેવાનો છે. હવે આ લોટમાંથી આપણે રોટલી જેવો આ રીતે એક નાનો લુવો લેવાનો છે. લુવાને આપણે સરસ એવો મસળી અને તૈયાર કરી લઈશું. હવે તેની ઉપર આપણે થોડો કોરો લોટ લગાવવાનો છે. હવે આ લુવામાંથી આપણે એક મોટી સાઈઝનો રાઉન્ડ શેપનો પરોઠો વણી લેવાનો છે. આ પરોઠાને આપણે વધારે પડતો જાડો કે એકદમ પતલો નથી કરી દેવાનો. મીડિયમ થીક આપણે પરોઠો વણી અને તૈયાર કરી લેવાનો છે. આ રીતે આપણે પરોઠાને વણી અને તૈયાર કરી લઈશું. સેમ એક બીજો લુવો લેવાનો છે, તેમાંથી પણ આપણે એક પરોઠો વણી લેવાનો છે. આ રીતે આપણે બીજા પરોઠાને પણ વણી અને તૈયાર કરી લેવાનો છે. મીડિયમ થીક આપણે પરોઠાને રાખવાનો છે, વધારે પડતો પતલો નથી કરી દેવાનો. તો હવે આપણો બીજો પરોઠો પણ વણાઈને તૈયાર છે. હવે તેની અંદર આપણે 2 મોટી ચમચી ભરીને જે આલુનું સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે આ રીતે અંદર એડ કરી દઈશું. આ રીતે તેને થોડુંક સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે મસાલાને થોડોક સ્પ્રેડ કર્યા પછી આપણે ઉપરથી બીજો પરોઠો રાખી દેવાનો છે અને આ રીતે હાથેથી બધી કોર્નરની સાઈડે પેક કરી દેવાનો છે. હવે પરાઠાને ઉપરથી આપણે આ રીતે થોડોક પ્રેસ કરવાનો છે, જેથી બધો જ મસાલો બધી બાજુએ ફેલાઈ જશે. હવે આ પરાઠાને આપણે એકદમ હળવા હાથે થોડોક વણી લેવાનો છે. હવે લાસ્ટમાં આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે તેની કિનારીને પેક કરી દેવાની છે. આ રીતે કરવાથી આપણા પરાઠાની અંદરનું સ્ટફિંગ બિલકુલ પણ બહાર નહીં નીકળે. તો આ રીતે આપણે કાંટા ચમચીની મદદથી સરસ મજાનો એવો પરાઠાને પેક કરી દેવાનો છે. તો સેમ એ જ રીતે આપણે પાછળની સાઈડે એટલે કે બીજી સાઈડે પણ પરાઠાને આ રીતે સરસ એવું દબાવી અને પેક કરી લેવાનો છે. તો આપણો સરસ મજાનો એવો પરાઠો બનીને તૈયાર છે. હવે પરાઠાને શેકવા માટે આપણે એક તવાની અંદર થોડુંક તેલ એડ કરવાનું છે. હવે તેની અંદર જે આપણે પરાઠો બનાવીને રાખ્યો હતો તેને એકદમ હળવા હાથે તેની અંદર એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરવાનું છે. હવે પરાઠો આપણો એક બાજુએથી થોડોક શેકાય એટલે આપણે પલટાવી લેવાનો છે. એકદમ હળવા હાથે આપણે તેને પલટાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ પરાઠાને તમે ટ્રાયંગલ શેપમાં કે પછી તમે જે રેગ્યુલર આલુ પરાઠા બનાવો છો તે રીતે પણ તમે બનાવી શકો છો, પરંતુ આજે મેં તમને એકદમ ઇઝી રીત શીખવાડી છે, જેથી પરાઠાનું સ્ટફિંગ બિલકુલ પણ બહાર નહીં નીકળે. તો ફ્રેન્ડ્સ, આ હેલ્ધી પરાઠાની સાથે સાથે મેં બીજા પણ અલગ અલગ પ્રકારના પરાઠાની રેસીપી મારી ચેનલની અંદર મૂકેલી છે. તો તમે મારી ચેનલની અંદર જઈ અને બીજા પરાઠાની રેસીપી પણ જોઈ શકો છો. તો આ રીતે બંને સાઈડેથી લાઇટ ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે પરાઠાને શેકવાનો છે. તો આ રીતે આપણે પલટાવતા જઈશું અને બંને સાઈડથી લાઇટ ગોલ્ડન કલરનો પરોઠો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. તો આપણો પરાઠો બંને બાજુએથી સરસ એવો શેકાઈ ગયો છે. તો આપણો એકદમ ચટપટા ફિલિંગ સાથે બનતો આપણો આલુ પાલક ચીઝ પરાઠો બનીને તૈયાર છે. ગરમા ગરમ પરાઠાને મેં દહીં સાથે સર્વ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી આ પરાઠાની રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.